કેવો લાગ્યો બેન? કેવો મસ્ત છે? ભાવે છે બધાને? કેવો લાગે બેન? બા તમને આ કેવો લાગ્યો હલવો? પહેલી વાર ખાધો કે કેમ છે? હાલ શૂટિંગ ચાલુ થઈ ગયું છે. વેલકમ ટુ અન્નદાનમ બ્લોગ. તો મિત્રો, આપણી આ જે ચેનલ છે એક કુકિંગ બ્લોગની ચેનલ છે, જેની અંદર આપણે વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને નાના નાના બાળકોને જમાડીએ છીએ. તો સૌથી પહેલાં મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે પોપટભાઈ દ્વારા સંચાલિત સોશિયલ મીડિયા આશ્રમમાં અમે જે ભોજન પીરસ્યું હતું તે વિડીયોને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને તમે ખૂબ વધુમાં વધુ એમાં લોકોને ફેલાવ્યો છે. પણ જો તમે હજી પણ એ વિડીયો ન જોયો હોય તો અમે અહીંયા આઈ બટનની ઉપર એ વિડીયો અમે મૂકેલો છે, તમે ફરીથી નિહાળો. આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ સ્વીટ એવી વાનગી ચીકુનો હલવો. અને આજે આપણે બાળકોને નહીં પણ એક માનવ સેવા કલ્યાણ ટ્રસ્ટ છે, ત્યાં 35 થી 40 જેટલી બહેનો છે, ત્યાં આપણે આ ચીકુનો હલવો પીરસવા જવાના છીએ. તો મિત્રો, તમે આ વ્લોગ સાથે જોડાયેલા રહો. તમને જાણવા મળશે કે અમે આ રેસીપી કઈ રીતે બનાવી અને બહેનોને કઈ રીતે પીરસી. મિત્રો, શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ધીમે ધીમે ઠંડી પડી રહી છે. સીતાફળી તમે જોઈ રહ્યા છો અને પક્ષીઓનો ધીમે ધીમે કલરવ સંભળાય છે વાડીમાં. મિત્રો, આ ચૂલાની રાખ જુઓ તમે. આ બાજુ આપણે મેથી, આ બાજુ લીલું લસણ એવું બધું વાવેલું છે, ધાણા. અને આપણા કાકા જે છે એ રાખ જો છાંટે છે આવી રીતે. મિત્રો, તમારામાંથી જેને ખબર હોય કે આના રાખ જે છે એ રાખના ફાયદા શું છે તો એ જણાવો. બાકી મને તો કાંઈ ખબર નથી પડતી. બિપિનભાઈ, તમને ખબર છે? આ કાકા રાખ કામ છાંટે છે? કાકાને ખબર, કાકાને પૂછવું પડે. કાકાને પૂછીને જરી દર્શક મિત્રોને જણાવો. તો કાકા, આ તમે આ રાખ કેમ આ બધું છાંટો છો? હા, લસણમાં ભાઈ છે ને રોગ આવે. હા, એટલે એની માટે નાખવી પડે રાખ. એવું છે? અને આ રાખ જે છે એ ખાલી લસણમાં જ નાખવાની કે આપણે મેથી ને ઓલામાં નાખવી તો હાલે, પાલકમાં? ખાલી લસણમાં જ હો ભાઈ. એવું છે? હા, લસણમાં જ નાખવાનું. હા. તો મિત્રો, આ રાખનો ખુલાસો થઈ ગયો છે. કાકાએ જેમ કીધું એમ, જો તમે લસણ વાવતા હો તો એમાં રાખ નાખવાથી જીવાત અને રોગ આવતા નથી. પણ ખાલી લીલા લસણમાં જ, મેથી, પાલક, લીલા કાંદા એમાં એકઈમાં નહીં નાખવાની. ખાલી લીલા લસણમાં જ રાખ નાખવાથી ખાતર જેવું કામ આપશે. સવારમાં મિત્રો, ગુલાબી ઠંડીની અંદર ધીમે ધીમે પવન અને વિટામિન ડી સાથે સાથે વાડીનો આવો માહોલ એકદમ મજો પડી જાય. મિત્રો, ડોગેશભાઈની ફેમિલીમાં દખો. ભાઈઓમાં દખો થઈ ગયો છે. એકબીજાને પકડીને મારે છે. નાનો ભાઈ બાકી રહી ગયો તો આવે છે, અમને જોઈને ખૂણામાં હંતાઈ ગયો. તો મિત્રો, આપણે ઝૂંપડીમાંથી સામાન આપણે લેવાનો સ્ટાર્ટ કરી દીધો છે. અહીંથી આપણે સામાન લઈ અને આપણે જે રસોઈની જગ્યા છે ત્યાં આપણે અહીંથી જઈશું. તો મિત્રો, આ બગલાઓ જે છે એ આ ક્યારાની અંદર પાણી પીવા આવ્યા છે અને અહીંયા ઝાડનું વાવેતર છે. અને આ વડીલ જે છે એ ઝટકાનું આયોજન કરે છે. વડીલ, શું વાવ્યું છે? મકાઈ છે, હા, છે, રીંગણ છે, તુવેર છે, પાપડી છે, બધું વાવેલું છે એમ ને? હા, શાકભાજી બધું જ છે. બધું શાકભાજી છે. સરસ સરસ. તો મિત્રો, ચીકુ ધોયા પછી એની છાલ ઉતારવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે.
બિપિનભાઈ હા આ ઘડિયા ચાકા કેમ ફેરવી રાખો છો? હવે આ ચાકામાં એ વાંધો આવે છે કે આમાં છે ને આ સાઈલ ફસે છે, વારે ઘડી ઈ કાઢવી પડે. અને જો આનો યુઝ કરું હા. તો આમાં વધારે પડતું સિલાઈ જાય છે. હા. જેમ કે આ જે માવો છે અંદરનો એ વધારે વિયો જાય સાઈલ હારે. ખાલી સાઈલ નો નીકળે અને આમાં સાઈલ કમ્પ્લીટ નીકળે. હમ. અમારી સાઈલ વારે ઘડીએ તો આમાં ફસાઈ જાય. તો કરવાનું શું મતલબમાં તમને 2 સકાય પછી તમે આ ઘડિયા એક સાકું ને એક થતા કેદી આ પૂરો થાય આખે આખું? ઈ ખબર નથી. ગમે એ ટ્રાય કરવાની, હા સોના કરતા ઘડામણ મોંઘું ન થવું. હા બે નું કોમ્બિનેશન વાપરો તમે અને ફટાફટ આ બધું પતાવો હવે. પત્તાઈ દેવી. હા નિકુંજભાઈ, હા, આ તમે શું હમણાં કહેતા હતા ચીકુના બિયા વિશે? આ બી જોઉં છું ને, આ બી, હા. આ બી, હા આ બી જોઈને કયો મને, આ બી એ જોઈને ચીકુ અને બદામ એ બેયના મૂળ એક છે. એવું છે? વર્ષો પહેલા આપણે કેમ બે પેઢી ભેગી થતી હોય. હા એક એમ વંશજ. ચીકુ, હા, ચીકુ અને બદામ બે એક જ કલમ છે. જેમ આપણે કેમ વાઘ દીપડો ની બધા બિલાડી પ્રજાતિ કહેવાય, હા, બિલાડી અને વાઘ કેમ કહેવાય હા એ રીતે એમાં બધા એક જ વંશજના મતલબમાં છે એમ ને? એનો બીઓ એમ કહે છે કે બદામ અને ચીકુ હા બે એક જ મૂળ છે. ઓકે. તો મિત્રો મધ્યાહન થઈ ગયું છે. મધ્યાહને અમે કામના મધ્ય સમય આવી ગયા છે. મધ્ય ચીકુ કપાઈ ગયા છે. બધું મધ્ય થઈ ગયું છે નિકુંજભાઈ. હા, બસ મિત્રો જો આજ છે ગામડાની મોજ. વાડીની બાજુમાંથી એક બાજુ અમે ચીકુની છાલ કાઢીએ છીએ અને એક બાજુ જો ભેંસનો આખો કાફલો આવી ગયો છે, આખું ધણ. નીતિનભાઈ, આજે તમે આ પહેલેથી ઇનબિલ્ટ ચૂલા ઉપર કંઈક કામ કરવાના લાગો છો એમને? આ તો સારું છે, આપણા વાડીમાં આવો ચૂલો બનેલો જ છે પહેલેથી તૈયાર. શું કરવાના છો અત્યારે? દહીં વઘારો છે એમને? દહીં તીખારી, વાહ ભાઈ વાહ. નીતિનભાઈ, તમે આ દહીં તીખારી તો બનાવો છો, પણ અત્યારે આપણે તો ચીકુનો હલવો બનાવવાનો છે. આ દહીં તીખારી કોની માટે બનાવવાના છો? આપણા માટેનું આજ આયોજન છે. એવું છે? વાહ ભાઈ વાહ, આજ તો મોજ પાડવાની છે એમને? હા, તો નીતિનભાઈએ દહીં તીખારી આપણે બનાવવાની છે. આજે ભૂખ્યા છે એને ભોજન આપવા માટે. તો મિત્રો દહીં તીખારી બની ગઈ છે. વાહ નીતિનભાઈ વાહ. નીતિનભાઈ અમારો લંચનો પણ આયોજન કરેલું છે. તો મિત્રો ફાઇનલી તીખારી તૈયાર થઈ ગઈ છે અને જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જમવામાં બસ જો તીખારી અને ઘરેથી નીતિનભાઈ લાવ્યા છે. નીતિનભાઈના મિસિસ જે છે ને એણે એને મમ્મીએ બનાવીને એકદમ ચકાચક ભાખરી ને, અને બિપિનભાઈ તો જો ચોળે છે. બિપિનભાઈ તમને ચોળા વગર મેળ નહીં પડે? નો મજા આવે. દહીં ને ભાખરી મળવી જોઈએ તો તીખારીનો સ્વાદ આવે. એવું છે? બિપિનભાઈ એકદમ પારંપરિક ટ્રેડિશનલ વેથી બધું કામકાજ કરે છે અને જમે પણ ટ્રેડિશનલ વેથી. और इंट्रोड्यूसिंग ये कौन होती? वाह भाई वाह, वेलकम टू विजय भाई, वेलकम टू अन्नदानम स्टोरीज. વિજયભાઈ, આજે તમે હલવો ખવડાવવાના એમ ને? હા આજે થોડાક લેટ આવ્યા વિજયભાઈ તમે. થોડુંક મેરેજમાં જવાનું હતું એટલે ભાઈ. વિજયભાઈ તમે જોજો વ્યવહારમાં આ વ્યવહાર ન સુકાઈ જાય. ન સુકાય ને એટલે ટાઈમ આવી ન જો. વાહ વિજયભાઈ વાહ. મતલબમાં પોતાના અંગત વ્યવહારો સાચવતા વિજયભાઈ અહીંયા પણ પહોંચી ગયા છે સેવા આપવા માટે. ખૂબ સરસ વિજયભાઈ. આભાર તમારો ઉમેશ સાહેબ. તો મિત્રો ચીકુની છાલ તો આપણે ઉતારી નાખી છે, હવે ખમણવાનું ચાલુ કરી દીધું છે અને સાથે સાથે આપણા જે ડ્રાય ફ્રૂટ્સ છે એ ડ્રાય ફ્રૂટ્સની પણ કટિંગ ચાલુ થઈ ગયું છે. બદામ છે ને આ બધું બિપિન ખમણી રહ્યા છે. બિપિનભાઈને અનુભવ છે, બહોળો અનુભવ છે 25 કિલો ગાજરનો. બિપિનભાઈ કેમ લાગે તમને? આ નવું નથી લાગતું ને આજ તો? નહીં, આ તો બહુ આસાન છે. આસાન છે? વાગે નહીં, ધ્યાન રાખજો. આપણે ગાજરમાં તમે બહુ અખતરા કરીને બધા વગાડ્યું હતું. કેપ્ટન વાઇસ કેપ્ટન બધા ઇન્જર્ડ થઈ ગયા હતા, તો આમાં ધ્યાન રાખજો. બિપિનભાઈ કેટલા કિલો ચીકુ છે? 15 કિલો. શું વાત છે? તો આજ તો મોજ કરવાની છે એમ ને? મોજ કરાવવાની છે. હા, અને એ જે મોજ કરાવવાની છે અને એ મોજમાં રહે તો આપણે કરશું ને એમ એને જોઈને. લાગે છે આમાં કઈ ફેરફાર તમને? આ મારા બયાનનું પ્રૂફ. એક જ પ્રજાતિ છે એમ ને? એક જ પ્રજાતિ છે, જોઈ લો. એક જ વંશજો છે, એક જ વંશજોના બધા પોયરાઓ છે. આ જોઈ લો, વાહ ભાઈ વાહ. બંનેનું બીજ. આ છે આલુ અને આ છે ભાલુ. વિજયભાઈ જોયું ને?
તો મિત્રો ચીકુ જે છે એ છીણીને તૈયાર થઈ ગયા છે ને કમ્પ્લીટ હવે પતવા આવ્યા છે. 15 કિલો છે ને બિપિનભાઈ? હા 15 કિલો એમાં 2 વધ્યા હવે. વાહ બિપિનભાઈ વાહ. બસ બધું છીણીને તૈયાર થઈ ગયું છે. ચીકુનું છીણ. બિપિનભાઈ હા હવે આ ચીકુનો જે છે એ આ આની પર નાખીને અત્યારે તમે પ્રોસેસ તો ચાલુ કરી દીધી છે. તો હવે આગળની પ્રોસેસ શું છે? હવે આમાં જરૂર પ્રમાણે આપણે ખાંડ અથવા તો સાકર નાખીશું. આપણે સાકર પ્રેફર કરીશું, સાકર નાખીશું. હા અને દૂધ નાખી શકો છો તમે, ઓપ્શનલ છે. એના જગ્યાએ આપણે માવાનો યુઝ કરશું, જેનાથી ટાઈમ બહુ વધારે ન જાય. પહેલાં શું છે, દૂધ નાખીએ તો એ દૂધ બળે, માવો બને ત્યાં સુધી આપણે હલાવવું પડે સતત કન્ટિન્યુઅસ. એમાં થોડું થકાઈ જાય. એટલે એના કરતાં આપણે વધારે કામ હોય એટલે આપણે થોડું માવો નાખીને એડજસ્ટ કરી લઈશું. એટલે આપણે આમાં દૂધનો માવો નાખીશું અને સાકર નાખીશું. અને તમે સ્વાદ પ્રમાણે સાકર નાખીને હલાવવાની, પાકી જાય એટલે આપણે ઉતારી લઈશું. અને એમાં જે આપણે આ જે રોસ્ટેડ ડ્રાયફ્રૂટ કર્યા એ ડ્રાયફ્રૂટ નાખીશું અને ઉતારી લઈશું. પ્રોસેસ મતલબ કેટલો સમય લાગી શકે એમ છે? હવે કેટલો ટાઈમ હલાવવું પડે આ? ના આ ચીકુમાં તો બહુ લાંબો ટાઈમ ના હલાવવું પડે, ચાલે. થોડું બી હોય તો બી ચાલી જાય. કેમ કે 15-20 મિનિટ હલાવશું તો મને લાગે છે આઈ થિંક આ પાકી જશે. ચૂલા પર વાર ન લાગે રસોઈ બનાવતા. જનરલી વાર લાગે આપણે ગેસ પર, સ્ટવ પર બનાવતા હોઈએ એમાં વધારે ટાઈમ કન્ઝપ્શન થાય. કેમ કે એમાં આપણે જેટલો જોઈએ એટલો તાપ થાય નહીં. આમાં તો શું છે, આપણે તાપ એડજસ્ટ કરી શકીએ વધારે ઓછો એમ. ઓકે ઓકે. તો મિત્રો આપણે ચીકુનો હલવો બનાવવાની એક સાઈડ પ્રોસેસ ચાલુ છે. એક સાઈડ તમે રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ જોઈ શકો છો. રોસ્ટેડ આલમંડ, રોસ્ટેડ કાજુ, કેશ્યુ. ફાઇનલી નીતિનભાઈ કીધું તો એમ આપણે દૂધનો માવો પણ નાખી દીધો છે. મિત્રો જેમ આપણે નીતિનભાઈએ કીધેલું એમ હલવાની અંદર આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા. આપણે અત્યારે સાકર નાખીએ છીએ અને સાકરમાં હલવો બનાવવાના છીએ. ધોકો અને આ છે એલચી. તો આજે આપણે એલચીને ધોકાવી નાખવાની છે. ભાઈ આ તો ભદભદી જો જલેબી ભાઈ. કેમ છે બિપિનભાઈ, હલવો બની ગયો કેમ કેમ છે? હવે આ વિજયભાઈ ટેસ્ટ કરે તો જરીક એની પાસે જાણો. વિજયભાઈ બોલો. તમે ટેસ્ટ કર્યો હલવો? એકડો. એકડો છે? વાહ વાહ ભાઈ વાહ. કોકો પાવડર ને બધું નાખીને એકદમ ચકાચક બનાવ્યો છે ને? ચોકલેટ હલવો. હા ડ્રાયફ્રૂટ નાખીને હો. કેસર પણ નાખાયું છે હમણાં. સરસ સરસ. રોસ્ટેડ કાજુ, પિસ્તા ને બદામ. ચીકુ ચોકલેટ હલવો. વાહ બિપિનભાઈ વાહ. બિપિનભાઈ ચૂક ચૂક ગાડી કેમ હાલે છે? ઠુક 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 કરે. જો જો ઘી પડતું હોય એટલે બની ગયો ને પાકી જાય ને એટલે આમ થાય. ભદભદી ગયો આ તો. હા ભદભદી ગયું, તમારી ભાષામાં ભદભદી ગયો એટલે ઈ શેકાઈ ગયું. ચીક ચોકલેટ હાલવા. તો મિત્રો હલવો તૈયાર થઈ ગયો છે. હવે અમે આ વાસણની અંદર હલવો ભરીને માનવ સેવા કલ્યાણ ટ્રસ્ટ તરફ રવાના થઈશું અને બહેનોને પીરસીશું. બા બોલો, તમને આ કેવો લાગ્યો હલવો? બહુ સરસ લાગ્યો. પહેલી વાર ખાધો કે કેમ છે? પહેલી વાર જ ખાધો. ચીકુનો હલવો આજ પહેલા ખાધો તો કોઈ દી? નહીં. એવું છે એમને? હા હા આપજો બધાને આપજો. આ બધાને આપી હો. દાદાને આપજો તમે. એ હા. તો મિત્રો આપણે આ બા અને આ દાદા છે એ આપણી ઘણી મદદ કરે છે અને જે પણ સુવિધા જોઈતી હોય એ બધી સુવિધામાં અમને મદદ કરે છે. કેવો લાગ્યો બેન તમને? હા મસ્ત લાગ્યો ને? કેવો લાગ્યો બેન? કેવો મસ્ત છે? ભાવે છે બધાને? કેવો લાગે બેન?
તો મિત્રો અત્યારે બધી બહેનો જમી રહી છે. તમે આજે રૂમ જોઈ રહ્યા છો. અહીંયા બોર્ડની પણ સુવિધા છે. અહીંયા લખેલું છે પ્રાઇમરી 1. એટલે અહીંયા આ બધી બહેનો ભણે છે. આ ભણો છો ને તમે અહીંયા? આ રૂમની અંદર ભણો છો ને, આ ક્લાસની અંદર? તો બધી બહેનોને અત્યારે ડિસિપ્લિન, બધી વસ્તુઓની ઓળખ ને એ બધી વસ્તુઓ અહીંયા એને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આપણે એક બીજી પણ રૂમ છે. રસોડામાં રસોઈ બનાવવાની ને અહીંયા જમવા બેસે એમ ને. તો હા, તો મિત્રો આ બીજી એક રૂમ છે. અહીંયા જો બહેનોને ટીવી જોવી હોય તો ટીવીની પણ સુવિધા છે. અને બાજુમાં આની પાછળ એક રૂમ છે, ત્યાં અહીંયા રસોડું છે. અહીંયા રસોઈ બનાવીને અહીંયા જમવા બેસે છે. ખૂબ જ સરસ જગ્યા છે. આરામથી બધી બહેનો અહીંયા જમી શકે છે. અને મિત્રો આ ત્રીજી રૂમ છે. આ ત્રીજી રૂમની અંદર એને સૂવાની બેડની વ્યવસ્થા છે બધી બહેનો માટે. અંદર પણ બીજી 2 રૂમ છે. અહીંયા બેડની વ્યવસ્થા છે. તો કમ્પ્લીટ એક આવો આશ્રમ જેવી સુવિધા છે, જેની અંદર 2 થી 3 આવા ઓરડાઓ આવેલા છે. અને કમ્પ્લીટ સુવિધાઓ છે બધા બહેનો માટે. ખૂબ જ સરસ જગ્યા છે. તો જે પણ દર્શક મિત્રોમાંથી જો કોઈને પણ સેવાનો લાભ લેવો હોય તો આ એની કોન્ટેક્ટ ડિટેલ્સ છે, એમાં એડ્રેસ પણ આવેલું છે. તો જે પણ લોકોને આવી રીતે અમારી જેમ આવી જમવાની પણ સુવિધા આપવી હોય, જમવાની પણ સેવા કરવી હોય, તો એ આ એડ્રેસમાં અથવા જે મોબાઈલ નંબર આપેલા છે એ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. લાસ્ટમાં બધા કહેજો કેવો લાગ્યો બધાને? મસ્ત લાગ્યો છે. બહુ મજા આવી.